तो नमस्ते मित्रों, आपનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડિયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આંદોલનમાં શું છે ખેડૂતોની માંગ। મિત્રો, પંજાબ હરિયાણા શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા માટે સુરક્ષા દળોએ ફરી એકવાર ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો છે। ખેડૂતો મિત્રો પોતાની માંગને લઈને અડગ છે અને ગઈકાલે કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે મળેલી બેઠકમાં ફરી મિત્રો નવી તારીખ 18 ફેબ્રુઆરી નક્કી થયેલી છે, જેમાં મિત્રો ખેડૂતો એમએસપીની માંગ, લોન માફ, દેવા માફ અને પાક ધિરાણ લોનમાં રાહત સહિતની કેટલીક માંગોને લઈને ખેડૂતો વિરોધ યોજી રહ્યા છે। ગઈકાલે મિત્રો ટ્રેન રોકો આંદોલન પણ કર્યું હતું અને ખેડૂતો દ્વારા અન્ય માંગણીઓ પણ કરવામાં આવી રહી છે। મિત્રો, આ મુદ્દે આંદોલન મુદ્દે તમે તમારો શું મત છે, તમારો અભિપ્રાય શું છે, એકવાર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના 70,000 કરોડ માફ। મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશ પ્રવેશી રહી છે। આ યાત્રા મિત્રો યુપીમાં પ્રવેશી તે પહેલાં રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી, જેમાં મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે બિડારના યુવાકોને એટલે કે મિત્રો બિડારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા કોન્ટ્રાક્ટ પર જ કામ કરો। મિત્રો, કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો 1 રૂપિયો પણ માફ નથી કર્યો, પરંતુ તેમના દેશમાં પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે, જ્યારે મિત્રો કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસની સરકારે ખેડૂતોના 70,000 કરોડ માફ કર્યા હતા, જેના પર મિત્રો મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે। મિત્રો, રાહુલ ગાંધીના આ જાહેરાત વિશે અને આ બયાન વિશે તમારું શું જાણવું છે, એકવાર જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂત આંદોલનની અસર। મિત્રો, આ ખેડૂત આંદોલન જે થઈ રહ્યું છે તેની ગુજરાત પર શું અસર જોવા મળી, આવો જાણીએ। મિત્રો, ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં ખાસ કરીને ભારત બંધના એલાનને સમર્થન આપવાનો પ્રયાસ કરનારા સુરતના ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે। સુરત ખેડૂતોએ કરેલી એમએસપી લાગુ કરવાની માંગ ઉગ્ર બને તે પહેલાં સરકાર મિત્રો સતર્ક બની છે, પણ આ મામલે હજુ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। ત્યારે મિત્રો સુરતમાં ખેડૂતોએ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો। ઓલપાડના દેલાટ પાટિયા પાસે મોટી સંખ્યામાં ખેડૂત એકત્રિત થયા હતા અને બજાર બંધ કરવાના પ્રયત્નો પણ કરાયા હતા, જેમાં મિત્રો ખેડૂત આગેવાનોને ડિટેઇન પણ કરાયા હતા। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખેડૂતોને ખરેખર પાક નિષ્ફળ જતા પાક વીમો આપવામાં આવે છે કે નહીં। મિત્રો, દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે। ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂત દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ, પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે। ખેડૂતો માટે મિત્રો આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે મિત્રો કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલા પાક બરબાદ થઈ જાય ત્યારે તેને ભારે એવું નુકસાન થઈ જાય છે અને આ નુકસાન થતાં મિત્રો ખેડૂતો કોની પાસે માંગણી કરે, એક લાસ્ટ ઓપ્શન તરીકે તેઓ સરકાર પાસે માંગણી કરે છે અને સરકાર ખેડૂતોનું કંઈ પણ સાંભળતી નથી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 1,000 રૂપિયા દર મહિને આપવામાં આવે। મિત્રો, ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે। જે મહિલાઓએ મિત્રો કોઈપણ કારણોસર તેમના પતિને ગુમાવ્યા છે તેમને 1,250 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે। 2019થી મિત્રો આ યોજનામાં 1,000 રૂપિયાની રકમ આપવામાં આવતી હતી, ત્યારથી વધારીને 1,250 રૂપિયાની રકમ કરવામાં આવી છે અને આ યોજનાનું નામ મિત્રો અગાઉ વિધવા સહાય યોજના હતું, બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવ્યું છે 2022માં। ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર દરેક મહિલાઓને મહિને 1,250 રૂપિયા આપવામાં આવે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું। મિત્રો, કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। કિસાન રક્ષક પોર્ટલ હેઠળ મિત્રો 14,447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। હેલ્પલાઇન નંબરથી મિત્રો ખેડૂત મિત્રો જે છે તે ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતોએ વીમાને લગતી કોઈ જાણકારી મેળવવી હોય અથવા તો હેલ્પલાઇન નંબર પર કિસાન ક્રેડિટ કાર્ડ સાથે લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય તો હેલ્પલાઇન નંબર 14,447 પર ફોન કરીને માહિતી મેળવી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળશે। મિત્રો, રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને આ ભજનલાલની સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે
કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર વધારાના 2000 ભોગવે તેવી શક્યતા છે. મિત્રો, ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. કારણ કે રાજસ્થાનમાં ભજનલાલની જે સરકાર છે તે પણ એક ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ એક ભાજપની જ સરકાર છે. તો રાજસ્થાનમાં ખેડૂતોને 8000નો હપ્તો મળે છે અને ગુજરાતમાં 6000નો. તો શું ગુજરાતના ખેડૂતોને પણ 8000 રૂપિયાનો જ હપ્તો આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને અચૂક જણાવી આપજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં સતત ત્રીજો દિવસે ખેડૂતોને લસણના ભાવ હાઈ જોવા મળ્યા. યાર્ડમાં મિત્રો ગઈકાલે ફેબ્રુઆરીના રોજ લસણના ખેડૂતોને ભાવ 7100 રૂપિયા સુધી મળ્યા હતા. માર્કેટ યાર્ડમાં મિત્રો આજે લસણના ભાવ 120 રૂપિયાના વધારા સાથે મિત્રો જોવા મળ્યા છે અને ત્યારબાદ જોઈએ તો આમ સતત સારા ભાવ મળવાને કારણે ખેડૂતોમાં અતિ ખુશીનો માહોલ છે. પરંતુ બીજી તરફ મિત્રો ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે, કારણ કે લસણના આટલા બધા ભાવ જોઈને કેટલાક લોકોએ લસણ ખાવાનું પણ બંધ કર્યું છે. ઉલ્લેખનીય છે કે માર્કેટ યાર્ડમાં લસણની સાથે અન્ય જણસીઓની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયા સુધી મહિલાઓને સહાય મળી શકે. મિત્રો, ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા 15000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. વાસ્તવમાં મિત્રો ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. મિત્રો, ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ કરવામાં આવે છે. અને મિત્રો આ કોર્સ પૂરો કર્યા પછી તેમને 15000 રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે. અને મિત્રો ઘણી બધી મહિલાઓએ આ યોજના માટે અરજીઓ પણ કરી છે અને ઘણી મહિલાઓને આ અરજીઓની પાસ પણ થઈ છે અને તેમને સહાયો પણ મળી છે. અને મિત્રો તેમને લઈને વધુમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં મિત્રો તમારે આ યોજના માટે પોતાને રજીસ્ટર પણ કરાવવું પડશે. અને મિત્રો આ માટે તમારે આધાર કાર્ડની પણ જરૂર રહેશે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે. એકવાર મિત્રો તમે અરજી કરશો પછી તમારી તાલીમ શરૂ થશે અને તમામ તાલીમ માટે દરરોજ રૂપિયા 500 પણ આપવામાં આવશે. આ સાથે જ મિત્રો તાલીમ પૂર્ણ થયા પછી પણ તમને ટૂલ કિટ ખરીદવા માટે 1500 આપવામાં આવશે. અને ત્યારબાદ CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pm-vishwakarma.government.in પર જઈને તમારી વિગતો ચકાસી શકો છો. જો આ અરજી પાસ થશે તો મિત્રો તમને આ યોજનાની અંદર સારી એવી સહાય મળી શકે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. મિત્રો, આવી કુદરતી આફતો વારંવાર આવે છે, જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક આવી જાય છે. તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે. આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. મિત્રો, બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે. થોડું ઘણું દેવું માફ કરશે સરકાર, પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી. આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે મોટો નિર્ણય. મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા રાહતના સમાચાર. ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત મંડળીઓ દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને મિત્રો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, પરંતુ પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને કોઈપણ પ્રકારનો નિર્ણય અથવા રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને આ ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધેલી છે તેમને પણ રાહત આપવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. પરંતુ મિત્રો આવનારા સમયમાં ચૂંટણી લઈને આવો કોઈ નિર્ણય ભવિષ્યમાં થશે તો હું તમને જણાવી આપીશ. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને પણ પાણી મળશે. મિત્રો, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માગણીઓ રજૂ કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાવ હેઠળ રૂપિયા
6,240 કરોડની માતબર રકમ જોગવાઈ કરવામાં આવી છે। તો મિત્રો દરેક ખેડૂતોને પાણી મળી રહે તે માટે સરકાર લગાતાર પ્રયત્નો કરે છે અને સાથે પાણીની સાથે વીજળી પણ મળી રહે તે માટે પણ મિત્રો સરકારે અગાઉ જણાવ્યું હતું કે આવનારા ડિસેમ્બર મહિના સુધીમાં એટલે કે 2024 ડિસેમ્બર સુધીમાં લગભગ દરેક ખેડૂતોને વીજળી પણ મળી શકશે અને હાલમાં મિત્રો અત્યારે પાણી પણ દરેક ખેડૂતોને મળી રહે તેવા સરકાર જે છે તે ખૂબ જ પ્રયત્નો કરી રહી છે। તો મિત્રો તમારા વિસ્તારમાં પાણી અને વીજળીનો કેવા હાલ છે તે એકવાર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી। મિત્રો પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં હવામાનમાં પલટો આવ્યો છે। મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા છે, જેને પગલે મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની માહિતી આપી છે, જેના પગલે મિત્રો આગામી થોડા દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ માવઠું થવાની આગાહી કરાઈ છે। જણાવી દઈએ કે એમપીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે, કારણ કે મધ્યપ્રદેશ અને ગુજરાતની એક જ બોર્ડર છે અને મધ્યપ્રદેશમાં કરા સાથે વરસાદ પડ્યો છે, તો બની શકે કે તેની અસર ગુજરાત પર પણ જોવા મળે। તેથી કરીને મિત્રો કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં ગુજરાતમાં માવઠાઓ પડી શકે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઈ-કેવાયસી કરાવવું હવે ફરજિયાત બન્યું છે, નહીતર તમને હપ્તો નહીં મળે। મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતો લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે ઈ-કેવાયસી ફરજિયાત બન્યું છે। મિત્રો 15મા હપ્તા બાદ 16મા હપ્તાની ખેડૂતો અત્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં 21 ફેબ્રુઆરી સુધીમાં કેવાયસી ઝુંબેશ ચાલશે। ગ્રામ સેવક, તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીઓની કચેરીમાં પણ મિત્રો ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકાશે। ખાસ મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો ઈ-કેવાયસી કરાવી શકે છે। તો મિત્રો જો તમારું કેવાયસી બાકી હોય તો કરાવી લેજો, કારણ કે જો આમ નહીં કરવામાં આવે તો મિત્રો 16મો હપ્તો હવે ખૂબ જ નજીક છે, જે તમને નહીં મળે અને કહેવામાં આવી રહ્યું છે મિત્રો 16મો હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનાથી લઈને માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં આવી શકે છે। જો કે મિત્રો આ અંગે સત્તાવાર સરકારે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ કેટલાક મીડિયાના અહેવાલો પરથી અમે તમને જણાવી શકીએ કે આ હપ્તો જે છે તે આ મહિનાના અંતમાં અથવા તો આવનારા મહિનાના શરૂઆતની અંદર આવી શકે છે। કરીએ તો શું ખરેખર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય આપવામાં આવે છે કે નહીં? મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે, જેમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પણ સમાવેશ થાય છે, જેની મદદથી મિત્રો ખેડૂતોને આર્થિક મદદ મળી રહી છે। પરંતુ મિત્રો સમય સાથે ખેતી પણ ટેકનોલોજી દ્વારા થઈ રહી છે અને સાધનો દ્વારા થઈ રહી છે, ત્યારે મિત્રો ડિજિટલાઇઝેશન દ્વારા વધતા વ્યાપને કારણે ખેતીને લગતી ઘણી મહત્વની સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો સુધી પહોંચી રહે છે માહિતી। તેમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે ટ્રેક્ટર ખરીદવા માટે, પરંતુ મિત્રો ઘણા ખેડૂતો એવો ક્લેમ કરી રહ્યા છે કે એમને ટ્રેક્ટર ખરીદવા માટે મળતી નથી સબસિડી। પણ શું મિત્રો આની સચ્ચાઈ શું છે એ તો હવે આગળ રિપોર્ટ આવે તે ખબર પડી શકે, પરંતુ મિત્રો તમને સબસિડી આ યોજનાની અંદર મળી છે કે નહીં, ટ્રેક્ટર ખરીદવા માટે તમને કોઈ પણ પ્રકારની સબસિડી મળી છે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે। મિત્રો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ 2024-25 માટે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપ શરૂ કરી છે। સરકારે મિત્રો આ માટે 250 કરોડની જોગવાઈ કરી છે, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, તેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શે છે। તેથી કરીને વિજ્ઞાનના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં અભ્યાસ કરવા માટે મિત્રો 25,000 રૂપિયા સુધીની સહાય નમો સરસ્વતી યોજનાની અંદર સ્કોલરશિપ રૂપે આપવામાં આવશે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને આ યોજનાની અંદર 60 વર્ષ પછી 5,000 રૂપિયા સુધીની સહાય મળી શકે। મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો, અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે, અને વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરી શકો છો, અથવા તો મિત્રો જો તમે દર એક મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અને આ યોજનામાં મિત્રો 60 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે। ત્યારબાદ ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન અટલ પેન્શન યોજનાની અંદર મળી શકે। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેરીના રસિયાઓ માટે ખરાબ ન્યૂઝ આવી રહ્યા છે। મિત્રો આંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થવાનું છે।
મિત્રો પવનની વધુ ગતિ રહેશે એટલે કે આંબાના મોર ખરી જવાની શક્યતા વધારે રહેલી છે। સાથે જ મિત્રો જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થઈ શકે છે। જણાવી દઈએ કે ગુજરાતમાં મિત્રો આ અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ શકે છે અને આ વર્ષે મિત્રો ભીષણ ગરમી પડે તેવી પણ અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। 15 થી લઈને 16 ફેબ્રુઆરી મિત્રો તાપમાનમાં વધારો થઈ શકે છે અને ધીરે ધીરે મિત્રો 15 થી લઈને 16 ફેબ્રુઆરી જેમ જેમ આગળ દિવસો જતા જશે તેમ તેમ મિત્રો ગરમીની અંદર વધારો થઈ શકે છે અને મિત્રો પવનો વધારે હોવાને કારણે મોર જે છે આંબાના ખરી જયા હોવાને કારણે કહેવામાં આવી રહ્યું છે કે કેરીના રસિયાઓ માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય।